વલ્લભ વાસ્તુ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે મારે તમને જણાવવું છે કે પૂજા સ્થાન ક્યાં રાખવું જોઈએ. તો આ રૂલ્સ ઔદ્યોગિક છે, રહેણાંક છે, કોમર્શિયલ છે, બધામાં કોમન લાગુ પડે છે. તો તમે સામેના ચિત્રમાં જોઈ શકશો કે જો પૂજા રૂમની પસંદગી કરવામાં આવે તો ઈશાન ખૂણો ખૂબ જ બેસ્ટ માનવામાં આવે છે. તે સિવાયની જે અન્ય નિશાની છે ગોળ રાઉન્ડ કે ઈશાન ખૂણામાં શક્ય ન હોય તો પૂર્વ કે ઉત્તરની દિવાલે કોઈ પણ ખંડમાં રાખી શકાય છે. તે સિવાયની જે દિશાઓ છે તે ઓપ્શનલ છે. તો પૂજા રૂમ તમે ગમે તે સ્થાને રાખી શકો, તેનો કોઈ મોટો દોષ લાગતો નથી. પણ તમારે જો પૂજા રૂમની પસંદગી કરવામાં આવે અને તમને વાસ્તુના રૂલ્સ મુજબ તેનો બેનિફિટ મેળવવો હોય તો તમે પૂજા સ્થાન ઈશાન ખૂણામાં પસંદ કરી તેનો મહત્તમ લાભ તમે જીવનમાં મેળવી શકો છો. આશા રાખું છું તમને આ વિડીયો વસ્તુ પસંદ આવ્યું છે. મળશું. ધન્યવાદ. નવા વિડીયો સાથે.